પછી પ્રાણી પોકારીને કહે સુનો ધર્મ નિદાન, અધર્મ આવો કા કરો કારે કોઈ ન સાંભળો કાન, જે દીથી તન મેં ત્યાગ્યો તે દીથી મારો જ માર, અંગો અંગ ભાંગી ગયા તો હજી ન આવ્યો પાર. સંધે સાંધો ઢીલો પડી ગયો, એકદમ બાકી છે. હલો, ધર્મ નામ સિદ્ધ ધાર્યો જ્યારે દયા નહીં દિલમાં, કેવાય ધર્મરાજા. દિલમાં દયા નથી ને ધર્મરાજા છે. હાલો, ધર્મ નામ સિદ્ધ ધાર્યો જ્યારે દયા નહીં દિલમાં, મુજ જેવા કંગાલ પર નથી કરુણા જો કાય, મેં જાણો મન મારે ગુના બક્ષશે ધર્મરાય, ત્યાં તો સામું કોપ કરી મુન નાખ્યો માં દુઃખમાં. એવું સુણી રાય બોલ્યા તું સાંભળ પાપી વાત, જમદંડ ને તે જૂઠા ગણી ગણી કરતો ઘાત, કયું શાસ્ત્રે સંતે સુણી તે ન માન્યું મન, આજ મનાવે છે મને જેને છે હરિનું વચન. તું નતો માનતો ને હવે અમને મનાવા આવ્યો. જમપુરી જેવું કઈ છે નહીં, બધી કલ્પના છે. લે હવે કયો છે કે આ શું કર્યું. હાલો, સાચા સંત થી સુણો નહીં સત્ય શાસ્ત્ર નું તે સાર, કોણ સંભળાવે છે? કોઈ સંભળાવે છે? કઈ કથા જ નથી થતી. જમદન થાય જ ક્યાં સાંભળી તે પેલા કોઈ હે પારાયણ બેસાડી છે? બેસાડી છે હવે પારાયણ ને બેસાડ્યું? ચાલો પતિ કેજત કરો. એક દી આ વાંચો, 5-6 પાના તો વંચાવો. એ કે ખસખસ લાવ્યો છો જાયફળ, અને પણ આ કર્મ નું ફળ ની વાત કરે કે ના જાયફળ લે આવ. હે આપણે તો હવે પૂછે છે કથા કરવી છે કે યમદન નું એક પ્રકરણ લઈ લ્યો છેલ્લું પુષ્કળ કાવ્ય નું. 7 દિનનું છે પણ તમે ભલે 8 દી ચલાવી શકો, 9 દિવસ જ્યાંથી પૂરું થાય તેમ એક દીમાં પતાવી નાખીએ. સવારે ઉઠીને સાંજના તો શ્રીપદમ બોલી દો પૂરું કરી નાખે છે. હાલો હવે કે જાય પણ એલાયચી મંગાવી મોલતા નનકી લેતા જાઓ રે ઘુસી જાય. સાંધે સાંધા ઢીલા કરે. तुलसी इस संसार में दाल भात के लोग લ્યો और घाट घाट के लोग ने बोले दाल भात के लोग કેવા ભેગા થાય. બોલો તુલસીદાસ તો કે ભાત ભાત કે લોગ, પેલા બધા જમવા ગયા હોય કે તુલસી इस संसार में दाल भात के लोग લાવો જલ્દી લાવો જમેલું દૂધ બાકી. અમે આબુ ગયા હતા સોની ત્યાં ઉતરા હતા બિહારમાં, એને ત્યાં ઉતરા હતા અને જમવાનું કરવાની ત્યાં વેટાણે કઈ બધી હોટલોમાં એવું બધું નતું હતું. 40 વર્ષ પહેલાની વાત છે. એનું નામ તુલસીદાસ. બોલે તુલસી ઘર ન છોડીએ જબલ ઘટ મેં પ્રાણ. હવે આબુમાં ફરીએ ને ડુંગરામાં જાય નાવા જાય એવી ભૂખ લાગે, 10-15 રોટલી જમી જાય. બોલતા અમે તુલસી ઘર ન છોડીએ જબલ ઘટ મેં પ્રાણ. હું તો છે તુલસી દયા ન છોડીએ જબલ ઘટ મેં પ્રાણ. અમે કીધું ઘર ન છોડ્યા હા કરો. એમ બધા લગભગ બેસી ગયા છે થાળું લેવા. ચમકારો જોયો તો સંત ઉપર જ છે. અમે હે કેવા તગડા લાગે. ઘી ચોખ્ખું, ચોખ્ખા ઘી ના લાડુ જમે તો સગડા થાય. હાલો સાચા સંત થી સુણ્યો નહીં. હવે તને કોઈ પૂછાવે ને કે કથા બેસાડી કે યમદન ની બેસાડી ભાગી જશે વાંચવા વાળા. ના કહેવાય ને નિષ્કુળાનંદ સ્વામી ને કરેલી છે. આના જેવો સંત હજી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી થયા. એ કઈ ખોટી વાત કરે. સત્સંગી જન પ્રકરણ ત્રીજું ભાગ બીજું આટલું જ વંચાવી દે.
એમાં તમારે શું શું કરવાનું, કેટલા ક્યારે શું દાન દેવાનું, શું ફળ કરવાનું, સંત સેવા શું કરવાનું આવ્યા કરે. જમદન મહિના સાચા સંત થી સુણ્યું નહીં, સત્ય શાસ્ત્ર નું તે સાર, નિજ દોષ નથી દેખતો કરે છે બીજાને ગુનેગાર. હવે લઈ જાઓ જમદૂત એને, આ પૂછું આજ્ઞા એ, 28 જે નરક છે હવે ભોગવે માર તે. એમાં હરાએ આજ્ઞા કરી તે ધરી જમદૂતે ચિત્ત, કઠણ છે કુક. આ ગયો નો તો કઈ ખોટું હતું, લઈ જાય ઓલો જમના દીકરો, એ કઈ જસ્ટિસ લેવા નતો ગયો ત્યાં, એને પરણે લઈ ગયા. હા, બાકીના નર્ક હવે લઈ જાવ નાથમાં, યુઝલેસ બગાડ, આ કઈ કામ નથી, ફેંકી દો. આ બધા નર્ક ભોગવા હોય. હાલો, રૂવે રૂવે પીડા થાય. મહારાજ ઓળખા તો રોમ રોમ નું સુખ ભોગવવાનું છે. સાવ કોન્ટ્રાડિક્ટરી છે. થાય નહીં. ચતુર હોય, સારા હોય, સ્વભાવના સારા હોય, રોમ રોમ નું સુખ ના આવે. રૂવે રૂવે જ થાય છે, રૂવે રૂવે તો બધું પીડા છે, રોમ રોમ નું સુખ નથી. શું કામ? સત્પુરુષ થી સાચી વાત સાંભળી નથી. સાંભળી છે તો સમજાણી નથી, સમજાણી છે તો એ પ્રમાણે કર્યું નથી. પછી ખીલી સમજીને ટાંગી દો મહારાજ ને ઉપર. બધું થયા પછી આવે, હાલો મહારાજ અંતકાળે તેડવા આવજો. અરે આવી ગયો 10 વાર તારો અંતકાળ ચડ્યા, હું તેડી ગયો પણ ટકસ ક્યાં? કઠણ છે કુપ નરક નામા, ભયંકર ભયભીત. ભયભીત તે જુક્તે કરી કહું જવા. બંધ કરો ને કઈ હવે પાછળ વિગત થી કે છે. જુક્તે કહું નોખા નોખા વિગત થી કે છે. નિષ્કોણ સમય કેટલો દુઃખ દેવા માટે છે. બોલી ગયા પેલા કઠણ વચન કહું છું રે કડવા કાકા જરૂર. આ જો સમજી લેશો સરખી રીતે, દર્દીને ગોળી દઉં છું રે સુખ થવા, આ જો સમજી લાય અને સત્કર્મો જ કરીએ, ત્યાંથી ગમે છે ઓલું કરવા. ગમે છે ઓલું હલો તે જુક્તે કરી કહું જવા. કહું નરક ના જે નામ, જે પાપે પડે નરક માં પાપી પુરુષ ને વામ. પંચમ સ્કંદે પરીક્ષિત પ્રત્યે સુખે કયા નરક સોય. વિધ વિધે તે વર્ણવું તમે સાંભળજો સૌ કોઈ. તામિશ્ર અંધ તામિશ્ર રૌરવ મહારૌરવ જે. ભૂમિપાક ને કાળસૂત્ર શ્રીપત્ર વન દુઃખ દવજે. સુકર મુખ અંધકૂપ કહીએ ભૂમિ ભોજન ને સદ્રસ. સદંશ તપ્ત સૂર્મી વજ્ર કંટક શાલ્મલી જાણો ત્રયોદશ. વૈતરણી પુયોદ પ્રાણરોધ વૈશાસન નરક દુઃખ. રૌરવ મહારૌરવ વૈતરણી આ બધા નરક છે. હલો લાલા વૃક્ષ સાર. લાંબી ટ્રેન છે એમને. ચલો આવી ગયા પંપ ગોરી બંદર થી બેઠા હજુ તો મસ્જિદ થી આગળ તો શેષ મોકલી આગળ પહોંચ્યો તો શેષ મોકલી હજી થાણા બાકી છે.
ત્યાં સુધીમાં અથાણા થઈ ગયા. એ અહીંયા જવાની રસ છે. એક નજર થી બીજી નજર લાંબુ રહેલું ઊંચું નથી. એટલે જવું જ પડે એમ અહીંયા પાઘડી લાલા બક્ષ સાર મે આગન અવિચિય પાન મળી એક વિષ નરક એકયા ક્ષાર કર્દમ રક્ષો ગણ ભોજન ચૂલપ્રોત દંડ સુખ વળ્યાવટ રોધન પર્યાવર્તન સૂચિમુખ એ સર્વે દુઃખ ના સ્થળ છે નરક 28 નામ કયા એ પાપીને પાપનું ફળ છે જેણે જેવા કર્મ કર્યા તે અને તેવો દંડ પાપી જીવને પીડવા કર્યા 28 કુંડ જેવે પાપે જીવ પડે નરકમાં નર નાર શ્રવણ દઈ હવે સાંભળો કૌ નરક તે નિરધાર પરધન પરદારા પાપી હરે પરના વડી બાળ એ પાપે અજીવને નાખતા મિશ્રમાં તત્કાળ અતિ ભયાનક ભૂંડો ઊંડો જેમાં જંતુ અતિ અંધાર જમદૂત ગળબડ બાંધી નાખ્યો તે અનિમોજાર ખાવું પીવું ન દેવું કેવું હવે જોજો પાપી તારાલ એ કહીને તાળે પછાડે પાડે રાડો રાડ કંગાલ કહે ક્યાં જાઉં કેમ કરું કેમ પામીશ દુઃખ નો પાર પીડામાં ઈ પ્રાણિયા કરે કાયર સાદે પોકાર પછી કઈક કલ્પે કાઢ્યું એ નરક થી બાર પાપ તપાસીને પાપી ના નાખે અંધતા મિશ્ર મોજાર કપટ વિકટ કરતો ભરતો પાપી પાપ માં પગ ભોળા પુરુષ ને છળી વળી લેતો ધન ત્રિયા તેનું ઠગ હે પાપે નાખ્યો તે અંગ મિશ્રમાય યમદૂત ના મારતી જેની મતી ગઈ છે મુંજાઈ માંદારું જેમાં મોટા જંતુ હતી છે અનંત રોમે રોમે તન તોડી ખાય એનો ન આવે અંત થળ થકી જેમ કાપતા વળી ઢળી પડે તરુ જેમ એમ પડે પ્રાણીઓ પૃથ્વી ઉપર એમ નિરાધાર નિરાશ થઈ બોલી ન શકે મુખ નિત્ય ઉઠી નવા નવું કેટલું ખમાય દુઃખ મેર ના આવે મારતા યમન નિરદયા જોર તેને હાથ પડ પાપીઓ પાડ બહુ દુઃખ બકોર પુરાણ દુઃખ દઈ લઈ કાઢ્યો કોઈ કકાર કર્મ તપાસી તે અનાનક રવે તત્કાળ કઈ સુધી પૂર્ણ થયા હવે રવ કેટલાક કર્યા જવાય ના પણ કેટલાક કર્યા છે પત્તા જ નથી એના હવે રવ નો વારો આવ્યો હાલો અધર્મે અહીંયા ધન મેળવી પશુ નિજ કુળ નિજ દેહ આપ સ્વાર્થ સારું મારી જાતે જંતુ નિજે વળી નિજ કુળ નિજ દેહ ને તજી જાય જમ પૂરે જંત એ પડે રવરમાં જેમ દુઃખ નો નહીં અંત વિકટ દુઃખે પાડે બકોર રાત દિવસ દુખી રહે નહીં સુખ નો લવલેશ જાય ઘડી જુગ જે વળી રણ ગતિ છે હંમેશ કઈક કાળે બાર કાઢે જમદૂત તે અજન આપી પડે મારવ રવે જેમાં જંતુઓ તોડે તાન તન આ લોકમાં ભાગીએ મારા હતા જીવને જેમ તે જીવ મારી રોરું થઈ મારે છે અધર્મીને એમ જીવા સ્વાદે જીવના મારીને ખાત તો માંસ
એમ જ ખાધું એનું તેમ જ કરીને તપાસ અલ્પ પાપણ જેટલું વળી કર્યું હોય કોઈ સ્થળ તે સંભાળી સર્વે દિયે દુઃખ તે અપર એવી રીતે રૂતણી દયા રંકનો એક ન્યાયા અધિક ન્યૂના એને નહીં એમ જાણજો મન માયા ગુરુ નામે કવ્યાદ કહીએ તે માસ તોડી તોડી જાય જે જીવે નિજ દેહ સારું કર્યા સત્ય ઉપાય એમાં દુઃખ ને ભોગવી જ્યારે નિસરે નરકથી બાર પાપી પડે કુંભી પાકમાં જ્યાં દુઃખ નો નહીં પાર રવ રવ માંથી હવે કુંભી પાક હાલો એટલા બાકી છે હે આ બધી માળા ફેરવી નહીં બધી પત્તી લગાડી છે ને એનું કઈ ચીઠી પહોંચ આમાં કોઈ એવા નહીં ગયા મંદિર માં ચોરી કરી નાખતો એનું શું થાય કુંભીમાં અહીં આવશે હાલો લ્યો કોઈનો ભૂલે ચૂકે થાળ ન લેતા હો લાવો કરી આવશે ને રહી જાય તો તકલીફ કુંભી છે ખબર પડે છે એટલે બધા જેમ તેનું ખાઈ લેવામાં શું થાય હે લે આવો લે મોકલા પેડા પછી જાય પેડા ખાવામાં જેના તેના પેડા ખવાય નહીં હે દાસભાઈ તું ક્યાંથી લઈ આવ્યો હોય મળો આપડે કઈ ચોખા છે ભાઈ શંકર પણ ભાઈ શંકર પૈસા ક્યાં વાપરા છે ને ભાઈ શંકર આની જ કથા બેસાડવી જોઈએ 3 દિવસમાં ખાલી નિષ્કાન કાવ્યની અંદર જમદંડ વાંચે મતી ઠેકાણે આવી જાવ ઘણા પણ બેસે જ નહીં મળે આમાં બેસે એ બધા પર થઈ ગયા છે તકતી વાળા છે હાલો એમાં દુઃખ ને ભોગવી જયારે નિસર નરક થી બાર પાપી પડે કુંભી પાકમાં જ્યાં દુઃખ નો નહીં પાર પશુ પંખી જીવતા રાંધીને ખાત તમાસ તેને જીવ પરાયો માર્ગે ખાતો કરે બખાણ તે પાપ પ્રત્યક્ષ દેખ લે થાળી મેં ભરાય કુકડા મારી નાખે તીતર મારે ડેલિકસી થાળીમાં એને ખાય સરસ છે ચિકન સારું છે મરજીની શું થાય પછી એનું આવું જ થાય માથે લટકાયો કોઈ ન બોલી શકે હાલો તેને તેલ માં રાંધ્યો કર્યો તેમજ તન નો નાશ દીધા દુઃખ બહુ જીવને નિર્મન મનાવી વળી મરી જાય એ લાગે એટલે મહારાજે કીધું શિક્ષાપત્રીમાં જે પાણીમાં ઝીણા એવા જીવ જંતુ એ પાણી કરી સ્નાન ક્રિયા ન કરી કારણ કે આપણે આમ લોટો રેડીએ ક્યાંય ઉતરતું એ બીજો સાવ અલ્પો મરી જાય આમ કઈ પાછા નાખતા હોય ને આપણે ખલાસ થઈ જાય એટલે જેમાં જીવ જંતુ એ પાણીથી સ્નાન કરાવવાની ના પડે છે કારણ કે તો શું તો આ કુંભી હવે ખબર પડી આજ્ઞા લોકવાદ શું થાય છે બિસ્તરો લઈને મૂક્યા સ્ટેશન એટલે પતિ નથી જાતી વાત સંતની સેવા કરી કે મૂકી આવ્યા અરે ક્યાં મૂકી આવ્યા ચંદનવાડી કે ના ના સ્ટેશન બધું આપણે આપણા પૂરતું જોવાનું છે એમને કોક ને કહી ગયા છે એક ને કહે છે એને કઈ લેવા બાકીના કઈક મતલબ હોય મંદિર કરવા હોય તો ઉત્સવ કરવા નિષ્કોણ સ્વામીને કઈ નથી કરવું છતાં દયા કરીને આ કીધું છે કોઈ વાંચતું જ નથી અત્યારે કોઈ છે આખા સંપ્રદાયમાં આવી વાત કરવા વાળો કે ભાઈ ભગવાન ભજી લ્યો ના સમય કરો કાલ છે નારગોળમાં સોમવાર
ઘણા જવા નારગોલ પાટોત્સવ સ્વામિનારાયણ નું આવું ઉજવાતું નતું. મારા હતા ત્યારે પાટોત્સવ ઉજવાય છે આગળ ના કેબીડી. હલો દીધા દુઃખ બહુ જીવને. તું ઢીલો શું કામ પડી ગયો? જાણે જઈને આવ્યો. દોસ્તી બોલ. દીધા દુઃખ બહુ જીવને મેર મન મનાવી વળી તે પાપે પડ નરકમાં કરી કમાણી આવી મળી. ઉગ્ર સ્વભાવી અભાગ્યો જેન નહીં કરુણ લવલેશ કોઈ ન કરે કર્મ એવા તેવા કરે છે અવનીશ. આપ સ્વાર્થે અનર્થનો કરતા ન કર વિચાર જુલમ સર્વે જગતના કર દયાનો જાર. પ્રપંચ નું ન પૂછવું કહીએ કપટ નો વળી કોટ એ આદિ અગે ભર્યો કોઈ વાતની નહીં ખોટ. તે પાપે પાપી કરે કુંભી પાકમાં પ્રવેશ. આ બધા પાપ કરાવ્યો તો એને હવે કુંભી પાક બાકી છે. આ બધું ભોગવી લીધું છે જીવે, પછી સત્સંગમાં આવ્યો છે. આવું નહીં હોય તો જ અહીં આવ્યા છે ને, કાં ભોગવીને આવ્યા છે. હાલો તે પાપે પાપી કરે કુંભી પાકમાં પ્રવેશ. જમદૂત દુઃખ દે ઘણું જ્યાં સુખ નો નહીં લેશ. દુઃખ ના દરિયા ઉલટ્યા વળી મેલી દીધી મરજાદ. હવે મળી અગાપણા કરે કિયા તે ફરિયાદ. હદ મેલીને આલિયો બાંધી વૃષભ સાથે વેર. એવા ધર્મીને જોઈને કહો કે ને આવે મેર. એવી રીત નરકની કઈ પંચમ સ્કંદ માયા જે. પરીક્ષિત ને સુખ મુનિએ વાત કરી હતી છે પંચમ સ્કંદ માં. આપણે દસમ સ્કંદ પંચ મહિમા અને લીલાચરિત નું જ વાંચીએ છીએ, આખું નથી વાંચતા. એમાં આ છે એમ આખું નહીં પણ આટલું ખરું. ઓલાને એવું તો મેં શું કરી નાખ્યું છે કે મારું 7 દિવસમાં મોત થશે. કે 7 દિવસમાં મોત નહીં, જન્મો જન્મમાં ન થાય એવું છે. મહારાજે પ્રમાણ કર્યું છે પંચમ સ્કંદ ને દસમ સ્કંદ, આખું પ્રમાણ કર્યું છે. તો રોજ ન થાય એટલે આમાં શ્રી કૃષ્ણ સ્વરૂપને અતિશય ઉત્કર્ષપણે કહેતા હોય એ વચન બીજા વચન કરતા અતિ ઉત્કૃષ્ટપણે માનવો. એનો અર્થ એ કે ભાઈ માનજો, બાકી છે ખરું આ મોટેથી કીધી દયા છે મહારાજ. શું કરે મહારાજ? એક આજ્ઞા પાડી નથી. પાડી છે તો જ કચરી. 2 રૂપિયા નોટ જ ન અડીએ, 5 ની 10 ની ચાલો 100 સુધી ન અડીએ. 50,000 ની થપ્પી પડી જડ ખિસ્સા મૂકી દઈએ. પછી કઈ કુંભી પાકો જે સમજો. કુંભી પાકમાં શું કામ નાખ્યા? ભાઈ થોડો મોડો નાખ્યો તો 2, 4, 5 માં મન નતું મળ્યું, આવ્યો કરો. એકાંતિક પણ એને કહીએ જેમાં ધર્મ હોય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય, અને આ બધા એમાંથી નિવૃત્તિ લે એટલે થોડોક વૈરાગ પણ હોય, અને આ બધું સહિત ભગવાનના સ્વરૂપમાં હેત અને સેવા એ ભક્તિ. નહીં તો સેવા એટલે પહોંચ. હે કેટલું બાકી છે આ પૂરું કરીએ? નહીં એ બરોબર પતી ગયું. નિષ્કાળ નું બોલ. એવી રીત નરક ની કઈ પંચમ સ્કંદ માયા જે. તેમની તેમાં મેં લખી કઈ નિષ્કુળાનંદ. આમ ને આમ મેં કીધી છે કઈ આપણે એમ લાગે કે નિષ્કાળ શું કામ આવું છે. પંચમ સ્કંદ ની અંદર આ કીધી ને સુખમુનિએ કીધી છે.
સુખદેવે કીધી છે અને પરીક્ષિત રાજાને કીધી છે. ને જેને ખબર હતી કે 7 દિવસમાં મોત છે, કાં તો 7 દિવસ પછી મોત છે એ ખબર હતી, આપણે કાલની ખબર નથી. આવતીકાલે મરી જાય કદાચ તો શું ફરક પડે? સતત ગામમાં ગયા, હે ધામમાં આવું બધું કહ્યું હોય તો ધામમાં લઈ જાય મારે? હે ભગવાન થી બીવાનું નથી, આ કર્મ થી બીવાનું. આવા ન કરાય. શ્રેયાન સ્વામી મહારાજ શ્રી પ્રથમ શ્રીધરમ સર્વદેવ સત્યધર્મ વાસુદેવ મામ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ.